હું 15 વર્ષથી હું આ સંસ્થામાં, હું 15 વર્ષથી હું આ ભાજપમાં કામ કરું છું. કાલે મેં જ્યારે પેલું જાહેરાત થઈ ત્યારે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ મારી ટિકિટ, તો કે બેન તમારી ટિકિટનું તો હવે શું કરવાનું એમ એવું કહી દીધું મને લોકો બધાએ. એટલે મેં કાલે રચિતભાઈને મેં મારું મહામંત્રીનું રાજીનામું, જે મહિલા મોરચામાં મહામંત્રી હતી એને મેં મારું રાજીનામું આપી દીધું છે. મેં 15 વર્ષથી કામ કરેલું, કોઈ જણાયું નહીં ભાજપમાંથી કોઈ વ્યક્તિઓને, તો પછી હવે મારે કામ કરવાનો કોઈ અર્થ નહીં. કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે, એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે, તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં. 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે ભાઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં. બસ મારે બીજું વધારે નહીં કેવું. હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી. હવે તમારે હવે ભાજપમાં મારે કામ કરવું નથી. બસ મારે મારું ઘર સંસાર જોઈ. મારા હસબન્ડ બી બોલતા હતા મને, કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી, પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મીટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું, તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને?